સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ। તો જો કાલના વિડીયોમાં તમે જોયું કે મેં લિક્વિડનો સ્ટોર કરી લીધો, વાસણ સાફ કરવાનો, ઘઉંના લોટનો પણ આગો કરી લીધો ને હવે તમે આજના વિડીયોમાં પણ જુઓ કે મેં આખા ભીંડાનું ભરેલ શાક બનાવ્યું તો એ કેવી રીતના બનાવ્યું અને બીજું પણ મારું જે રૂટીન હતું એ મેં કર્યું। તો વિડીયો લોંગ થઈ જતો હતો એટલે મેં 2 ભાગ બનાવ્યા। તો આજનો આગળનો ભાગ પણ તમે જોઈ લ્યો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો એ પણ કરી દેજો ને હવે આગળનો ભાગ પણ જોવો અને જે લોકોએ કાલનો ભાગ ન જોયો હોય ને સીધા આ ભાગ જોતા હોય તો એની પણ વિનંતી છે કે તમે કાલનો ભાગ જોઈ આવજો। તો સારું, હવે આપણી આગળનો ચાલુ કરીએ। ભરી લીધું બોટલો બધી અને વાગ 11 અને આજે ઘરનું બધું કામ પડ્યું, કચરા પોતાને ઠામ ને કપડાની બધું। તો એ છે ને પહેલાં હું ઝાપટ ઝૂપટ બધામાંથી કરે અને ફટાફટ હંજવારીને કાઢ નાખા, જેથી ભાવના બનાવીને ડાયરેક્ટ પોતું કરે। અને આજ મારે છે ને ભરેલ ભીંડાનું શાક કરવું। તો ટાઈમિંગ છે ને જો વેલેરી 12 વાગે પરવારે જાય ને તો થાય, નકર તો પછી મોડું થઈ જાય કે કંઈમાં મસાલો બનાવવાનો ભરવામાં વાર લાગે। અને બકાલું તમે છે ને વહેલું લઈ લીધું, ઓલો ભાઈ છોકરો આવે ઠાઠાવાળો એ તો વહેલો 9 વાગ્યામાં આવે તો એના પાસેથી લઈ લીધું। તો જાર્યા બકાલું મેં લીધું, ટમેટા ને ભીંડા ને એવું બધું લીધું। તો એવું છે ને હું ફટાફટ મારું કામ પતાવ્યા અને પછી વિડીયો પાછો ચાલુ કરીએ। ઝાપટ ઝૂપટને થઈ ગઈ ને કચરા તો નીકળી ગયા ને પોતું રહ્યું તો એ ભાવના બેન આવીને પોતું કરી અને ઓલી બાજુના ફળિયામાં બધામાં ઊભું પોતું મારતા। તો હાલો હું પણ છે ને ઊભું પોતું કરલા અને પછી રસોઈ સ્ટાર્ટ કરીએ। હાલો તો જો પોતું મરાય છે બધામાં આમાં ને આખા માસાનો ચોખ્ખો થઈ અને રસોઈ ચાલુ કરી દઈએ। હાલો એમ છે ને રસોઈ ચાલુ કરી દઈએ, કામ તો થઈ ગયું। તો આજ ભરેલ ભીંડાનું શાક કરવું, તો લસણ તો ફોલે લીધું ચાલ્યું અને ભીંડા લઈ લઈએ। આમાંથી છે ને ભીંડા કાઢ લો, 4 ભીંડા કાઢી લઈએ। રસોઈ ભીંડા છે એમ ધોઈ નાખીએ।
છે ને હાલો હું ચટણીને વાટે અને મસાલો તૈયાર કરી લઉં. તો મીઠું નાખી અને પહેલાં લસણની તોડી લે. આમાં છે ને 2 ચમચી લાલ મરચું નાખી. તો આ ચટણી વટાઈ ગઈ. ધાણા જીરા, હળદર, મીઠું થોડુંક નાખ, મીઠું થોડોક ગોળ, ધાણા ભાજી ધોઈ નાખીએ છીએ. એ આપણે સુધારો થોડોક લીંબુ અને તેલ. તો આ આપણો મસાલો તૈયાર થઈ ગયો. આમાં બેનો ભૂકો હોય ને તો એ પણ નખાય, તો હું તો નથી નાખતી. તો જા ચટણી બધી તૈયાર થઈ ગઈ. મસાલો જારીએ એવીની છે ને ભીંડામાં શીરું કરે પછી શીર પાડે અને બધો મસાલો ભરે દે. શીરું પાડે આમાં છે ને વાર લાગે એટલે આમાં ટાઈમ જોઈએ થોડો ભરવાનો નહીં બધું. તો આવી રીતે શીરું પહેલાં કરી લે. તો એમાં થોડો થોડો મસાલો ભરવો, બહુ જાજો તો નહીં ભરવો, થોડો થોડો એવી રીતના ભરે ભરો. આને એને ખાલી તેલમાં છોડવાના હોય. જા આવી રીતના કરે. હાલો હું છે ને બધા ભીંડામાં મસાલો કરલા અને વિડીયો છે જ્યારે લાંબો પછી તમને જોવાવાળાને કંટાળો આવે પછી થશે ને મસાલો ભરે અને પછી પાછું ચાલુ કરાય. ત્યાં તેલ મૂકી દીધું અને એવું શાક વઘારી નાખ્યું. જ્યાં ભીંડામાં પણ બધો એમાં મસાલો ભરાઈ ગયો. તો થોડીક રાઈ નાખી દે અને જીરું આપણે ફૂટી જાય એટલે થોડીક હિંગ થોડીક નાખી દે. પછી શાક વઘારી અને પછી રોટલી લોટતા બાંધેલી. તો લોટતા સવારે નાસ્તાનો બાંધા ને તાર ભેગો બાંધેલા કે તરત જ પાછું બપોરે રસોનો ટાઈમ થઈ જાય એટલે જેમની ચાલુ કરતા. તો છે ને ભીંડા તો ઉતારી ભીંડા તો ઉતારી લેતા. ઉપરથી ટમેટા નાખશું. આ સડે તો તરત જાય અને તેલમાં તોડવાના હોય.
આપણે જો ખાઈને થોડું પાણી રાખશું આપણે રસો કરવો એ પ્રમાણે એ તો ચા મને લઈ લઈએ આપણે ચા મસાલાનો હોય ને પછી ને થોડાક ભીંડા થોડાક કરી દઈએ એટલે ટમેટા માટે જ નાખીએ અમારા રસોડામાં છે ને લાઇટિંગ લેતા આખી બહુ ખાવાની વિડીયો નથી કરતો બારી ખુલ્લી છે દરવાજા ખુલ્લા છે બે આ ઉપરની લાઇટો ચાલુ છે અને એક આ સામેની લાઇટ ચાલુ છે તોય પણ હા એ થઈ જાય અંધારું જ પડે સિંગની બે આ લાઇટો નાની ચાલુ રાખાવું ચાલ્યા એ પણ ચાલુ રાખીએ પણ એ થાય કે જોઈએ એવી લાઇટો નથી થવાતી ચાલો તો નથી ને ટમેટા નાખી અને થોડીક વાર છોડવાનું ઢાંકી દે ગેસને ધીરો કરી નાખીએ તો એ છે ને રોટલી ને રોટલાને કરના છાશ કરવાની છે એ બધું બનાવના પછી આપણી પાસે વિડીયો ચાલુ કરીએ કે વાગવામાં ત્યાં પૂણો વાગવા આવ્યો થોડીક વાર છે અને એક વાગ્યા પછી તમારે જમવાવાળા બધા આવી જાય તો હું આગળ ફટાફટ રસોઈ બનાવી અને પાછી જો ટાઈમ નહીં તો હું વિડીયો ચાલુ કરી તો આ ભીંડામાં છે ને હું એટલું પાણી નાખી કે થોડોક રસો થઈ અને ભીંડા પર પ્રોપર ભીંડા તો જો કે ચડે ગયા અહીં ટુકડા આખા ચડે ગયા હાલા તાણી આપણી ઢાંકે અને ઉકળવાની તો રસોઈને જમવાનું બધું થયું અને વાગ્યા 2:30 વાગવા આવ્યા તો એ આજનો વિડીયો પૂરો કરીએ જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો અને હવે આપણે મળીએ આગળના વિડીયોમાં